નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમરેલીના બગસરા શહેરમાં પટેલવાડી ખાતે ઠાકર ધણી દ્વારા આયોજિત અલૌકિક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં બ્રહ્મકુમારી અનુ અલખ આશ્રમમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા। બગસરા શહેરમાં પટેલવાડી ખાતે ઠાકર ધણી આયોજિત અલૌકિક સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો। 200 થી 250 જેટલા લાભ લીધો અને 50 બાલ બ્રહ્મચારી બહેનોએ લાભ લીધો। અલખ આશ્રમ હરેશભાઈ દ્વારા ખૂબ સુંદર આયોજન કરાયું। બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા 50 બહેનોને ખૂબ દિલથી બોલાવી જે પણ બ્રહ્મકુમાર ભાઈ બહેનોને સન્માનિત કર્યા। બ્રહ્મકુમારી તેમજ અલખ આશ્રમ ભાવનગર ઝોનમાંથી તમામ સેન્ટરના દીદી અને હેડ સેન્ટરમાંથી તૃપ્તિ દીદી, સિહોરથી ગીતા દીદી સાથે બગસરા શહેરમાંથી રસીલા દીદી, રામદાસ બાપુ મંદિર બગસરા તેમજ સંતો મંતો ઉપસ્થિત રહ્યા। અલખ આશ્રમના તમામ સભ્યો, સિયારામ ગૌશાળા તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને એક સ્નેહ મિલનનું આયોજન કરાઈ બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય સેન્ટર દ્વારા ઓમ શાંતિ સૌને ભાવ કર્યા। તેમની તમામ સભ્યો અગ્રણી જોડાયા હોવાનું મુકેશભાઈ ભુવાએ જણાવ્યું। ઓમ શાંતિ। આજના કાર્યક્રમમાં બગસરાની અંદર અલખ આશ્રમ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું, જે હરેશભાઈ અને હરેશભાઈની ટીમ દ્વારા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા જે 50 બહેનોને એમણે ખૂબ દિલથી બોલાવી અને એમના સ્ટાફ દ્વારા જે પણ બ્રહ્મકુમાર ભાઈ બહેનો છે એમને ખૂબ સુંદર મજાનું આયોજન કરી અનેકોને પરમાત્માનો સંદેશો પ્રાપ્ત થાય એ હેતુથી અને સાથે સાથે અનેકોને બ્રહ્મા ભોજન કરાયું। ખાસ હરેશભાઈની ટીમ દ્વારા આ બ્રહ્મકુમારી ભાવનગર સબ ઝોનને આમંત્રણ આપી અને ખૂબ ભવ્ય આયોજન કર્યું, એ બદલ સર્વને ખૂબ ખૂબ આભાર। ઓમ શાંતિ। આમાં આપણે 200 થી 250 જેટલા ભાઈ બહેનોએ લાભ લીધો અને 50 બાલ બ્રહ્મચારી બહેનોએ લાભ લીધો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।